તો જય માતાજી મિત્રો, આપણે જવાનું તો આજે કોટડા ને અમે કોટડા બાજુ નીકળી ગયા ને આપણી પાસે કઈ BMW છે નહીં, તો આપણે પ્લેન લઈને નીકળી ગયા. તો કાંઈક એવું કે આપણો ભાઈબંધ સુરતથી આવ્યો હતો ને આપણે કોટડા જવાનો પ્લાન બનાવી લીધો. પછી હું આપણે VIP રસ્તામાં આપણી ગાડી સટાઈ દીધી છે. તો ફાઇનલી મવા પૂગી જાય છે અને આ ભાઈ અહીંયા રૂમાલ વતન પાડ્યો છે. પછી અમારા ગાડીવાળાને રૂમાલ લેવા આવવો પડ્યો છે. પછી હું રૂમાલ લઈને અમે નીકળી ગયા છીએ મહાદેવના મંદિર બાજુ ને એ મહાદેવનું મંદિર છે ને દરિયાની વચ્ચે આવેલું છે. ફાઇનલી મહાદેવના મંદિરે પૂગી ગયા છે ને અહીંયા જો તમે ખાલી દરિયાની વચ્ચે છે મંદિર. તમને આ મંદિરે ખાલી ચારેય બાજુ દરિયો દેખાશે દરિયા. પછી હું મહાદેવના મંદિરેથી આપણે પેલેન્ડર લઈને નીકળ્યા છીએ ગઢડા બાજુ. ફાઇનલી ગઢડા પૂગી ગયા છે ને અહીંયા છે ભાવાતાનું મંદિર. પછી હું ગઢડાથી નીકળી ગયા અમે કોટડા બાજુ ને અહીંયા જોયું તો પવન ચક્કી તો જો કેટલો પવન આવે પવન ચક્કીનો. ફાઇનલી કોટડા પૂગી જાય છે ને અહીંયા છે ચામુંડા માતાજીનું મંદિર. પછી હું મંદિરે દર્શન કરીને અમે બધા વયા ગયા છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈને અમે બધા ઠપકા લીધી એક પાણીપુરીની ડીશ. પછી હું કોટડાને બાય બાય કરીને નીકળી જાય છીએ મવા દોસ્તીમાંથી અમે એક ઠપકા લીધી છે બરફની પ્યાલી. બરફ ખાઈને નીકળી જાય છીએ અમે અમારા ઘર બાજુ. ઘરે પૂગતા હાંજ પડી ગઈ હતી ને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે.